નર્મદાનું ધોબીશાલ ઉવારું સહેલાણીઓ માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બન્યું છે। ગુજરાતમાં ઉનાળાનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યારે ગરમીથી અકળાયેલા લોકો ઠંડક મેળવવા પ્રકૃતિના ખોળે જઈ રહ્યા છે। પ્રકૃતિથી ભરપૂર એવા નર્મદા જિલ્લામાં સામાન્ય રીતે ઉનાળા દરમિયાન પ્રવાસો ઓછા થઈ જાય છે, પરંતુ રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો ધોબીશાલ વિસ્તાર હાલ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે પિકનિક પોઈન્ટ બન્યો છે। અહીં કરજણ નદી એક સુંદર ઝરણાની જેમ વહે છે, જેના ઠંડા પાણીમાં નહાવાની અને સાંજે અદ્ભુત સનસેટ જોવાની મજા સહેલાણીઓને મંત્રમુગ્ધ કરે છે। ધોબીસાલ ખાતે સાંજે 5 વાગ્યા પછી લોકોની ભારે ભીડ ઉમટતી હોવાથી સ્થાનિકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે, જ્યાં લોકો પાપડીનું ખીચું અને મકાઈ જેવા નાસ્તા વેચીને કમાણી કરી રહ્યા છે। बहुत एंजॉय होता है, बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं। और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी, लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं। और मतलब इतनी गर्मी में भी इतनी धूप में यहाँ पे इतनी ठंडक लगती है और अच्छा लगता है। यहाँ कार गर्मी पड़े છે ત્યાં આગળ આ ઠંડક લેવા માટે આવે છે। ત્યારે અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું, ત્યાંથી રોજગાર મળી રહે છે અમને। એક કુદરતી પાણી તમને અહીંયા મળી રહે તો અહેસાસ કરી રહ્યા છે કે અમે સ્વિમિંગ પુલમાં નાહીએ છીએ। આજે આ કુદરતી પાણી છે, સરકારને પણ વિનંતી છે કે આ અમારી કરજણ નદીના પોઈન્ટને વિકસાવવામાં આવે। આ અમારું પિકનિક પોઈન્ટ છે। અમે લોકો રજામાં મજા કરવા હારું અમે લોકો અહીંયા પિકનિક પોઈન્ટ તરીકે આવીએ